અત્યાર સુધી પોલીસનો રાઉન્ડ ધી ક્લોક બંદોબસ્ત પણ ચાલુમાં છે. પાણી રેડવામાં આવે છે ત્યારે આ ઝઘડાનું શરૂઆત થાય છે અને બંને પક્ષે સામસામે મારામારી થાય છે. આજે જ એ પરિવારના દીકરીના જાન આવેલી છે. તે વિરુદ્ધમાં સામસામે ફરિયાદો થયેલી છે. આમાં કોઈ અસામાજિક તત્વો નથી. છેલ્લા 5-1 વર્ષની જેવી વિગત જોતા કોઈના વિરુદ્ધમાં કોઈ ગુનો નોંધાયેલો નથી. કેટલાક લોકો અસામાજિક તત્વો બતાવી રહ્યા છે, આ બાબતે શું કહેશો? અને એક જ પરિવારના 2 સભ્યો છે, કાકા બાપાના ભાઈઓ જ છે. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું. હું દેવરાજ ઠાકોર આપનું સ્વાગત કરું છું. અને જે બનાસકાંઠા જિલ્લાના ભાભર શહેરમાં જે લુદરી આવાસ આવેલું છે, ત્યાં 2 પરિવાર વચ્ચે જે માથાકૂટનો મામલો જે સામે આવ્યો હતો અને 2 પરિવાર વચ્ચે અથડામણ થતા 10 જણ જેટલા લોકો ઘાયલ પણ થયા હતા. ત્યારે એ મામલાને લઈ સોશિયલ મીડિયા પર કેટલાક લોકો ખરાબ રીતે તેના વિડીયો પણ બનાવી રહ્યા છે ને જે છે. ત્યારે અત્યારે આપણી સાથે પોલીસ સ્ટેશન મત વિસ્તારના પીએ શ્રી આટી પટેલ સાહેબ આપણી સાથે અત્યારે છે ને જે મેટર બની છે, ઘટના બની, એના વિશેની પરફેક્ટ માહિતી આપણને પીએ સાહેબ આપશે. ગઈ તારીખ 20/5/2025 ના રોજ રાત્રિના આશરે 10-1 વાગ્યાના સુમારે વર્દી આવે છે અને તાત્કાલિક લુદરીવાસ પોલીસ સ્ટેશન ખાતેથી તાત્કાલિક પોલીસની ટીમ, પીએસઆઈ અને હું જાતે લુદરીવાસ ખાતે પહોંચતો ત્યાં જાણવા મળે છે કે લુદરીવાસમાં ઠાકોર સમાજના 2 પરિવાર છે. એ 2 પરિવારના વચ્ચે જૂનો અણબનાવ ચાલે છે કે સુઈગામ હાઈવે ઉપર એક જમીન આવેલી છે. એ જમીનના વેચાણ બાબતેનું મનદુખ રાખીને એક પરિવારના ઘરે લગ્ન હોય છે. આજે જ એ પરિવારના દીકરીના જાન આવેલી છે. તે પરિવારના લોકો સામેની વ્યક્તિ પાસે જાય છે અને લગ્નમાં આવવાની વાત કરે છે, પરંતુ જમીનની જે અદાવત હોય છે એના કારણે લગ્નમાં આવતા નથી. અને સાંજના પ્રસંગે એમના જે સમાજના માણસો આવેલા હોય છે એ પાર્લરની આગળ જ્યારે બેઠેલા હોય છે ત્યારે ઉપરથી પાણી રેડવામાં આવે છે. ત્યારે આ ઝઘડાનું શરૂઆત થાય છે અને બંને પક્ષે સામસામે મારામારી થાય છે અને આશરે 10 માણસોને નાની મોટી ઈજાઓ થયેલી હતી અને બંને વિરુદ્ધમાં સામસામે ફરિયાદો થયેલી છે. કેટલાક લોકો અસામાજિક તત્વો બતાવી રહ્યા છે, આ બાબતે શું કહેશો? આમાં કોઈ અસામાજિક તત્વો નથી. છેલ્લા 5-1 વર્ષની જેવી વિગત જોતા કોઈના વિરુદ્ધમાં કોઈ ગુનો નોંધાયેલો નથી. અને એક જ પરિવારના 2 સભ્યો છે, કાકા બાપાના ભાઈઓ જ છે અને એમને આ જે જમીનની અદાવત છે તેના કારણે જ આ ઝઘડો થયેલો છે. આમાં કેટલા લોકો ઘાયલ થયા હતા? 10 માણસોને નાની મોટી સારવાર કરાવેલી છે અને બધા ડિસ્ચાર્જ છે. હવે પોલીસ પણ એક જે મેસેજ લખીને વાયરલ કર્યો હતો કે ત્યાં પોલીસ પણ ઘટના સ્થળે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચેલી અને સરંગ અત્યાર સુધી પોલીસનો રાઉન્ડ ધી ક્લોક બંદોબસ્ત પણ ચાલુમાં છે. ચોક્કસથી તો જે લોકોએ ખોટા મેસેજ જે વાયરલ કરી રહ્યા છે કે ઘટના સ્થળે પોલીસ પણ મોડી આવી હતી, તો એ તદ્દન ખોટી વાત છે. અને પીઆઈ સાહેબ તાત્કાલિક ધોરણે ત્યાં ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ ભાવર પોલીસ સ્ટેશન હાથ ધરી છે. નમસ્કાર, વગેરે ઠાકોરની સાથે દેવરાજ ઠાકોર ભાવર.